علي على علم علي على علا علي ولي الله صلوا على علي حيدر الشمس المزهرة حيدر القوة القاهرة الله زكاه طهارا صوروا سبحان الصور وابدع الأسرار حيدر الكفة الراجحة حيدر الصفقة الرابحة الله بكتابه مادحة منه غيره ساق الكوثر والشفيع بيوم المحشر اصغى واستمع يا طالب الرشد ما الذي فيه المصطفى قد خص والمرتضى علي على علم علي على علا علي ولي الله صلوا على علي अस्सलामु अलैकुम व रहमतुल्लाहि ताला व बरकातुह। अजीजान मोहतरम, गदीर खुम अंदरमा पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम नो जे महान खुतबो हतो ते खुतबाना सिलसिलामा पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम एक ઝાડ બાજુમાં ઠહેરા અને સર્વે હાજીઓ સાથે નમાઝે ઝોહર જમાતની સાથે અદા કરી અને જ્યારે માણસો નમાઝથી ફારિગ થઈ ગયા તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તે મિંબર ઉપર ચડ્યા કે જે મિંબર અહદાજુલ ઇબલ યાની કે તે ઊંટ ઉપર જે બેસવાની વસ્તુ રાખવામાં આવે છે એ વસ્તુઓને કાઢી અને મિંબર બનાવવામાં આવ્યું અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ પ્રમાણે સદા બુલંદ કરી અને કહેવા લાગ્યા, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાહના નામથી જે रहमान અને રહીમ છે। અલ્હમ્દુલિલ્લાહ વ નસ્તઈનુહુ વ નુઅમિનુ બિહી વ નતવક્કલુ અલૈહ। અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તારીફ અને વખાણ અને હરેક તારીફ હરેક વખાણ ફક્ત અલ્લાહ સુબહાનહુ વ તઆલા માટે જ છે અને આપણે બધાય ખુદાથી જ મદદ ચાહીએ છીએ। વ નુઅમિનુ બિહી અને આપણે બધાય એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર ઈમાન લાવ્યા છીએ। વનતવક્કલુ અલૈહ અને આપણે બધાય ખુદા ઉપર ભરોસો કર્યો છે। વનઉઝુ બિહી મિન શુરુરી અનફુસિના અને આપણે બધાય ખુદા પાસે પનાહ માંગીએ છીએ આપણા નફસોના શરથી અને આપણા નફસોની ખરાબીઓથી। વમિન સય્યાતિ આમાલિના આપણે બધાય ખુદા પાસે પનાહ માંગીએ આપણા ખરાબ આમાલ અને ખરાબ કામોથી। અઝીઝાને મોહતરમ, पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम आ खुतबाना शुरुआतમાં બહુ જ મહાન અને ઉત્તમ વાત કરી રહ્યા છે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો હમ્દ સના બહુ જ ઉત્તમ છે। તેના ઉપર ભરોસો કરવો બહુ જ મહાન છે, તેના ઉપર ઈમાન લાવવું બહુ જ ઉત્તમ ચીજ છે અને તેના ઉપર ભરોસો કરવો બહુ જ મહાન છે। અને હરેક ઇન્સાનના નફસોના અંદરમાં શર હોય છે। એ માસૂમ અલૈહિસ્સલામ સિવાય હરેક ઇન્સાનના નફસોના અંદરમાં ખરાબીઓ હોય છે, પણ તે ખરાબીઓ આપણા હાથમાં છે કે તેને કંટ્રોલ કરી અને તે ખરાબીઓને કેમ દૂર કરવો અને તે ખરાબીઓથી કેમ બચવું। કોઈ એમ ના કહે કે હું તો પારફે થઈ ગયો છું, હવે મને કાંઈ બીક નથી। આ વસ્તુ શૈતાન તરફથી એક ફરેબ છે કે ઇન્સાનને એવી રીતના ઇત્મીનાન આપશે કે તે ઇન્સાન જેવો જાણે કે કોઈ મોમીન જ નથી, એનાથી વધારે કોઈ પરેઝગાર દુનિયામાં છે જ નહીં। આ શૈતાન તરફથી એક ફરેબ છે। હરેક ઇન્સાન પોતાના જેટલા મોટા સારા કામ હોય હરેક તે મોટા સારા કામોને તુચ્છ સમજવું અને અગર જો એક જ ખરાબ કામ થયું હોય તો તેને બહુ જ મોટું સમજવું। આ કલામ આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામના દુઆઓમાંથી એક ચિત્ર હતું અને આપણા માસૂમો અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યાં સુધી તમે શૈતાનને મરેલો ન જો ત્યાં સુધી તમે ચેતીને જ રહેજો, તમે ઇત્મીનાન ન કરજો, કારણ કે કોઈ પણ ટેમે તે મલઉન આપણને ઈજા પહોંચાડી શકે છે અને આપણને ફરેબ દઈ અને સીધા માર્ગ ઉપરથી દૂર કરાવી શકે છે। ત્યાર પછી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ ખુતબા ગદીરને આગળ વધારતા કહ્યું, અલ્લઝી લા હાદિયા લિમન દલ્લા વલા મુદિલ્લા લિમન હદા, કે
અગર જો ખુદા કોઈને ગુમરાહ કરવા ચાહે તો કોઈ તે શખ્સની હિદાયત નહીં કરી શકે, અને ખુદા જેને હિદાયત આપવા માંગતો હોય તો કોઈ તેને ગુમરાહ નહીં કરી શકે. فيه المصطفى قد خص والمرتضى علي على علم علي على علا علي ولي الله فانظر على علي. 21 ઝિલહજ આજની તારીખોમાં મસ્જિદ નબવીના દરવાજામાં જ્યારે એક સાયલ સવાલ કરતો હતો, કોઈ ન હતું કે જે આ સાયલને કંઈ આપે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નમાઝની હાલતમાં, રૂકુની હાલતમાં એ આંગળીનો ઈશારો કરે છે, તો તે સાયલ ઇમામે અલી અલૈહિસ્સલામના આંગળીઓમાંથી તે વીંટી લઈ જાય છે. અને આ એવું કામ ખુદાને પસંદ આવ્યું કે ઇન્નમા વલિયુકુમુલ્લાહ વ રસૂલુહુ વલ્લઝીના આમનુ અલ્લઝીના યુકીમુના સલાતા વ યુતુના ઝકાતા વ હુમ રાકિઉનની આયત નાઝિલ થઈ હતી. 21 ઝિલહજ આજની તારીખોમાં મહાન ફકીહ આયતુલ્લાહ આખુંદ અલ ખુરાસાની કે જેને મોહમ્મદ કાઝિમ અલ ખુરાસાની કે જે સાહેબ કિફાયા કે જે એક મહાન ઉસૂલની કિતાબ કિફાયા ના લેખક છે, તે 1329 હિજરી સનમાં અલ્લાહને પ્યારા થયા હતા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહ. أنك العمار ياسر ليس الشمار الأشتر أبو ذر واسأل صنبار من زحال الحصن أبوابا من قتل مرحب وضرابا والكفر من دك أحزابا خل تجيبك غزوة خيبر اللي تجهل قوة لا سيف إلا ذو الفقار ولا فتى وسام عظيم لم ينله سوى علي